અમદાવાદના મણિનગરમાં વાહન પાર્કિંગ મુદ્દે બે પાડોશીઓ વચ્ચે છૂટા હાથની મારામારીના દ્રશ્યો સામે આવ્યા। મામલો એટલી હદે વણસી ગયો કે પોલીસ સ્ટેશન સુધી વાત પહોંચી અને પાર્કિંગમાં ગાડી મૂકવા બાબતે ઝઘડો થતા બંને પાડોશીઓએ સામસામે છૂટા હાથની મારામારીની ફરિયાદ નોંધાવી। ફરિયાદી પૂજા ભટ્ટે આરોપ લગાવ્યો કે પાડોશી તેમના પર મારે હતા અને આ મારામારીમાં ડોક્ટર સોહમ દવેને ઈજા થતા તેમને એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। આસપાસના રહીશોનું કહેવું છે કે બંને વચ્ચે ઘણા વર્ષોથી નજીવી બાબતે ઝઘડા થતા રહેતા હતા। હાલ પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઉપર આવી રીતના બાઇટ કરેલું એમણે અને અહીંયા આગળ આવી રીતના મારેલું। આ અહીંયા આગળ નીલ્સ એમના મને વાગેલા છે। એટલા માટે પછી અમે તો સામે પ્રોટેક્શન માટે અમે તો અમારું સેફટી જોઈશું જ ને, એટલે અમે બી એમને હાથ ચાલી બોલાચાલી હાથ ચાલી બધું જ થયું અમારે બી, અને મેં બી એમને એવી રીતના સામે રિએક્શન આપ્યું જ છે। હવે તમે એક્શનની સામે રિએક્શન તો મળવાનું જ છે ઓબ્વિયસલી। જે એમણે આટલું વર્તન કર્યું છે, હવે એને એમનો પૂરેપૂરો એમને એનો સબક ખબર પડવી જોઈએ કે શેની સામે અમારી સામે આવ્યા છે। અને આ તો જે એમને મારું એ મરી જાય એ હાલત કરી હતી, એને હેમરેજ થઈને એ માણસ લકવો થઈને એ મરી શક્યો હોત। એટલે આ જીવલેણ હુમલો હતો, પાક્કો જીવલેણ હુમલો હતો, આ મારવાના ઇન્ટેન્શનથી। અને મને એના ગુંડાએ અને એની વાઈફે પહેલાં તો મને સીધી આવીને પકડી લીધી। આ માર્ક એનો છે, અહીંયાનો માર્ક એનો છે, આ માર્ક એનો છે, આ બધા જ માર્ક એના જ છે, બરોબર। અને પાછળથી લાત મારી, સીધી મને આમ ફેંકી દીધી, ગળું પકડીને મને આમ પાડી દીધી સીધી એને। બે પાડોશીઓ વચ્ચે જ્યાં પાર્કિંગની આવી નજીવી બાબતે છૂટા હાથની મારામારી થઈ હતી અને તેનો એક વિડીયો જે છે તે સામે આવ્યું છે। જો કે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાઈ છે। પોલીસ આ અંગે યોગ્ય તપાસ કરશે, યોગ્ય કાર્યવાહી પણ કરવાનું કહી રહી છે। મણિનગરનો આ બનાવ।